એલા ગાંડ કઈ આવે એને ચક્કર જેવું આવે છે. એલા મગનને શું થયું છે? લાગે તડકો લાગી ગયો, લાગે ચક્કર આવ્યા લાગે. સારું ચાલ આને ખાટલે મૂકતો આવું, પછી સારો ડોક્ટર બોલાવતો. અને વધારે તબિયત બગડી ગઈ લાગે. સારું ચાલો ગામમાં એક ડોક્ટરને ગોતતો આવું. હા, ઓલું પાડાને મારવાનું ઇન્જેક્શન મારી દીધું કે બાકી છે? ના એ કઈ ચિંતા નથી, મેં એને કોપી દીધું છે. મોટી દીધું ને? તમે ડોક્ટર સાહેબ છો વાસો? ના રે ના, કૂતરા રખડે છે ને પકડવા વાળા છે. આ ડોક્ટર નો શૂટ કર્યો હોય તો ભલા માણસ ડોક્ટર જ હોય ને. અમારા ગામમાં એક મગનભાઈ કરીને છે, એને અત્યારે ચક્કર આવી ગયા છે. ચાલો તો અત્યારે પણ એલા ઓલો આપણે લઈ આવ્યું તો છે, પણ એને ઈ તો નથી ખબર કે આપણે ઢોરના ડોક્ટર છીએ. આપણે હવે એને કહેતા હતા, પણ એને આપણે કઈ વાત સાંભળી જ નહીં. હવે જેમ ઢોરની આપણે ટ્રીટમેન્ટ કરતા હતા તેમ આની પણ આપણે કરી નાખી. તો હવે શું આપણે ઢોરની જેમ આની પણ ટ્રીટમેન્ટ કરી નાખી. હા ડોક્ટર સાહેબ તમે શું પૂછ્યા કરી રહ્યા? કાંઈ નહીં, તો અમે ચર્ચા કરતા હતા કે આની ટ્રીટમેન્ટ કઈ પ્રકારની કરવી. પણ આ મગનભાઈને શું છે શું? અરે એ તડકામાં કામ કરતા હતા, કામ કરતા કરતા પડી ગયા. મને એમ કે ચક્કર આવ્યા લાગે. તમે ચિંતા ના કરો, હમણાં હું એને ચેક કરી એક ઇન્જેક્શન મારીશ ને એટલે ઘોડાની ઘોડે મનસે હળિયું કાઢવા. ચાલો પેલા આપણે આને ચેક કરી લઈએ. હા લે, એલા તું ડોક્ટર છો કે હું ડોક્ટર છું? આ કમાલ કરતા આગળિયા ડાયા હોય છે. એ ડોક્ટર સાહેબ તમાર સાધન ક્યાં ને બધું? હું કોઈ પણ જાતના સાધન રાખતો નથી, ફક્ત એક ઇન્જેક્શન જ રાખું છું. હું કોઈ પણ માણસને રગ ચેક કરી લઉં એટલે મને ખબર પડી જાય કે આ ભાઈને શું બીમારી છે. હું મારા ગામમાં ઇન્જેક્શન વાળા ડોક્ટર સાહેબ તરીકે જ ઓળખાઉં. તો આને પણ ઇન્જેક્શન મારું છું? હા, એને પણ ઇન્જેક્શન મારવું પડશે. લે બગા, આપણે બેગમાંથી ઇન્જેક્શન કાઢ. આ કયું આપું, સાદું કે વીઆઈપી? તમારે આ મગનભાઈને સાદું ઇન્જેક્શન મારવું છે કે વીઆઈપી ઇન્જેક્શન મારવું છે? એમાં પણ બે પ્રકાર આવે. હા, એમાં પણ બે પ્રકાર આવે. સાદું ઇન્જેક્શન આવે એ મને અને આ મગનને જ ખબર પડે કે એ અદ્રશ્ય ઇન્જેક્શન છે એટલે એ 50 રૂપિયાનું આવે. અને વીઆઈપી ઇન્જેક્શન છે એ 500 રૂપિયાનું આવશે. એ મારશું એટલે તરત જ આ ભાઈ ઘોડાની જેમ હળી કાઢવા માંડે. તારે જલ્દી આપણે ખાલી કરીએ એવું કંઈક કરવું. 500 વાળું ઇન્જેક્શન કાઢ અને મારીને એટલે ઘોડાની ઘોડે હળી કાઢે. સાહેબ ઇન્જેક્શન ભરાઈ ગયું. આખું ધરબી જ દે. સાહેબ આવડું મોટું ઇન્જેક્શન? હા, ઇન્જેક્શન એવડા જ આવે. જો હવે છે ને મગનભાઈને ઇન્જેક્શન લાગી ગયું છે એટલે હમણાં ઘોડાની ઘોડે હળિયું મનસે કાઢવા. સાહેબ આ ભૂલ થઈ ગઈ. તો ભૂલ કરી બગા? આ મગનને ને પાડાને પાડું લાવવાનું ઇન્જેક્શન દઈ દીધું. એ બોરે ડોક્ટર દુલા સાહેબ ઇન્જેક્શન વાળા ઢોરના સ્પેશિયલિસ્ટ. સાહેબ તમે ઢોરના સ્પેશિયલિસ્ટ છો? હા, તો અમે તો ઢોરના જ સ્પેશિયલિસ્ટ છીએ. અમે તમને ક્યાં કીધું કે અમે માણસના ડોક્ટર છીએ? અમે તમને કહેવા માંગતા હતા પણ તમે અમારી વાત જ ન સાંભળી. કેમ કે મારી લાકડી કેમ? હાલ બધા હાલ ઝડપથી ઉભાર્યો. અરે આ કેવા ડોક્ટર મળી ગયા? ગોતવા ગયો તો માણસના ડોક્ટર ને ઢોરના ડોક્ટર મળી ગયા. બિચારા બગલનો શું થયું હશે? આ શું થયું તું તને? કાઈ નહીં, બધા ઊંધાઈ. અરે